જય માતાજી દોસ્તો, આજે બનાવ્યા છે મેં મગ ભાત અને ખમણનો વઘાર કર્યો છે લંચમાં. સન્ડે હોય એટલે કોઈનું કાંઈ ફિક્સ ટાઈમ હોતો નથી જમવાનો, અને સવારમાં તે હલકો ફૂલકો નાસ્તો તો કોઈને કંઈ કરતા જ હોય છે, કોઈ ખમણ ને કોઈ ફાફડા જલેબી ને એવું બધું. એટલે સન્ડેમાં બધાય આવું જ હોય છે લગભગ મોટા ભાગે. તો આજે મેં બનાવી નાખ્યા છે મગ ભાત અને સાથે ખમણનો વઘાર કર્યો છે. તો ચલો, એક બેને મને લાઈવની કમેન્ટ કરી હતી કે કૃષ્ણાબેન, મગનું શાક તમે કેવી રીતે બનાવો છો, એક અમને પોસ્ટ કરજો ને કે રેસીપી વિડીયો. તો મગનું શાક તો ભાઈ હાવ ઇઝી હોય છે. ઘણા લોકો સાંજે પલાળી દેતા હોય છે અને સીધા ફણગાવેલા મગ હોય છે એનો વઘાર કરતા હોય છે, બેઠો વઘાર. અને હું મીઠું નાખીને બાફી દઉં છું અને પછી એનો વઘાર કરું છું. તો ચલો, કુકરમાં મેં મીઠું નાખીને મગ બાફી લીધા છે. પણ મગના શાકનો વઘાર કરું એ પહેલાં મેં કીધું કે ચલો પહેલાં ખમણનો વઘાર કરી લઈએ. અને ખમણ તો ગુજરાતીઓને ત્યાં ખાસ તુરતીઓને ત્યાં તો લગભગ સન્ડે હોય ને હોય જ, અને ન હોય તો બહાર જઈને નાસ્તો કરવામાં ખમણ ખાવાવાળાનો મોટો વર્ગ છે. તો ચલો, એક પેનની અંદર મેં 2 થી 3 પાવડા તેલ ભરીને ગરમ કરી લીધું છે. એક પાવડું નાખ્યું એટલે તમને એમ થયું છે ને એક જ કેમ નાખ્યું, પણ બવણીની અંદર મેં નવું તેલ કાઢ્યું છે ને પહેલાં થોડુંક પડ્યું હતું ને ઓલરેડી મેં તવીમાં નાખી દીધું છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મગને છૂંદી લેવાના છે. તો સરસ મજાના મેં લચકો મગ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો એને આવી રીતે છે ને ચમચાથી અથવા તો બ્લેન્ડર મારવાનું નથી, આવી રીતે ચૂંદો કરી લેવાનો છે. મગને ભાત સાથે ખાવાના છે એટલે શાક બનાવવાનું હોય તો ચૂંદો કરવાનો નથી. તો મેં સાઈડમાં મીઠું નાખીને જે મગ બાફ્યા હતા એમાં થોડુંક પાણી નાખીને આવી રીતે એક રસ થાય એવી રીતે મેં હલાવી લીધા છે અને છૂંદી નાખ્યા છે. હવે તેલ ગરમ થઈ ગયું છે પેનમાં, એમાં પહેલાં ખમણનો વઘાર કરી લેવાનો છે અને પછી આપણે મગનો કરવાનો છે. તો ગરમ તેલની અંદર મેં એક મોટી ચમચી ભરીને રાઈ નાખી છે. રાઈ તતડી ગયા પછી આપણે નાખ્યું છે જીરું. ઘણા લોકો મરચાંના ટુકડા નાખતા હોય છે, પણ મેં ઘરે ખમણ વઘાર્યો એમાં મરચાંના ટુકડા નથી નાખતા. પછી નાખ્યા છે લીમડાના પાન. હિંગ તો હજી નથી ઘરે આવી, બોલો, એટલી હું ભૂલી જાઉં છું. જ્યારે રસોડામાં જાય ને ત્યારે જ યાદ આવે છે. તો હિંગ નાખીને પછી આપણે સીધું એમાં થોડુંક પાણી નાખવાનું છે. તમે લોકો પાણી નાખો છો કે નહીં? હું તો મારા સાસુમાની સ્ટાઇલથી બનાવું છું. બાકી મારા પપ્પાના ઘરે અમે ખમણ વઘારતા એમાં પાણી ન નાખતા, પણ મારા સાસુમાં એવું કીધું કે થોડુંક 2 ઘૂંટડા જેટલું પાણી નાખવાનું. અને અહીંયા બધાને થોડાક આમ સ્વીટ વઘારેલા ખમણ ભાવે છે એટલે થોડી ખાંડી નાખી છે. ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય, જે લોકોને ગળા ખમણ ન ભાવતા હોય તો. આવી રીતે મેં મસ્ત મજાનું પાણી ઉકાળી લીધું છે. એમાં નાખી દીધા છે ખમણ. આપણે કોરા ખમણ આવી અને પછી એને આપણે હલાવી લેવાના છે. બધો વઘાર અંદર ચડી જાય ખમણમાં એ રીતે આપણે ઉપર નીચે વ્યવસ્થિત રીતે હલાવી લેવાના છે. પછી એમાં ધાણા નાખી દેવાના છે અને ખાતી વખતે ઉપર નાખવાના છે સેવ. તો ખમણનો વઘાર મેં કરી નાખ્યો છે. પણ મગનું શાક બતાવવાનું હતું, પણ પહેલાં ખમણ વઘાર્યા હતા એ પણ મેં સાથે સાથે વિડીયો વ્લોગમાં લઈ લીધું છે. અને આ બધું ઘરે રોજિંદા બનતું જ હોય છે. પણ ઘણી એવી લેડીઝ હોય કે જેને કઠોળના શાકનો વઘાર આવે એને ન કદાચ ફાવતું હોય, તો જ કીધું હોય ને બેન તમે મગનું શાકનો વઘાર કર્યો એમને કહેજો. તો ચલો, એક તપેલામાં મૂકી દીધું છે 3 થી 4 પાવડા ભરીને તેલ ગરમ કરવા. અને હવે આપણે વઘાર કરવાનો છે મગના શાકનો. તો ગરમ તેલ થઈ ગયા પછી એમાં નાખી દેવાની છે રાઈ, જીરું. અને હા, મગના શાકની અંદર અમે લસણ ખાઈએ છીએ એટલે મેં નાના નાના ટુકડા કરી લીધા છે લસણના, અને લસણવાળી ચટણી પણ નાખવાની છે. તો રાઈ અને જીરું તતડી ગયા પછી નાખી દેવાના છે આપણે લસણના જે ટુકડા કર્યા છે ટુકડા. એ થોડાક બ્રાઉન કલરના થાય એટલે એમાં નાખવાનું છે હિંગ. હિંગ નાખી અને સાથે સૂકા મરચાં અને તમાલપત્ર નાખવા, બરાબર. મીઠો લીમડો પણ ચોક્કસથી નાખવો. અને આવી રીતે આપણે વઘાર કરી લેવાનું છે. ટમેટાની અંદર આપણે મસાલા કરવાના છે. તો આવી રીતે ફૂલ ફ્લેમ ઉપર આપણે હલાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો વઘાર. અને હવે આની અંદર આપણે મસાલા કરવાના છે. તો હળદર અને લાલ મરચું પાવડર. લસણવાળી ચટણી ન નાખો તો હાલે, લસણના ટુકડા નાખ્યા છે, પણ મેં તો તોય લસણની ચટણી નાખી છે કારણ કે મને ચડિયાતું લસણ ભાવે છે. અને થોડુંક નાખ્યું છે કાશ્મીરી મરચું પાવડર. અને આ બધા મસાલા કરી અને મસાલા બધા આપણે આવી રીતે ફૂલ ફ્લેમ ઉપર પકાવી લેવાના છે. જુઓ, ટમેટું એકદમ મસ્ત આમ પાકી જાય, ગળી જાય, એમાં મસાલા મિક્સ થઈ જાય પછી આપણે જે સાઈડમાં મગને આપણે કરી લીધા છે અધ કચરા એવી રીતે, તો એ નાખી દેવાના છે. મગ બાફા એમાં પણ મીઠું નાખ્યું છે, એટલે મસાલા કરો ને ત્યારે થોડુંક મીઠું નાખવું, ટામેટા પૂરતું, બરાબર. તો જરા થોડુંક મીઠું નાખી દીધું છે. પછી મેં જો કન્ફર્મ કર્યું કે મેં મગ બાફા ત્યારે મીઠું નાખ્યું જ છે ને, નાખ્યું જ તું. અને પછી આપણે આ મસાલા બધા મિક્સ થઈ ગયા છે, ટમેટું ચડી ગયું છે, અને હવે નાખી દેવાના છે આપણે આ મગ એની અંદર. તો મસ્ત મજાના આપણે મગ બની ગયા. હવે આમાં ચડિયાતું લીંબુ નાખવાનું છે કારણ કે ભાત આરે ખાવાનું છે એટલે લીંબુ ધાણા તો બને જ છે. અને 5 થી 7 મિનિટ આપણે આવી રીતે ફૂલ ફ્લેમ ઉપર એને ઉકળવા દેવાના છે, બરાબર. એક સરખું એક રસ થઈ જાય એટલે આપણા મગ ભાત થઈ ગયા રેડી. તો આપણે ડૉક્ટર કંઈક બીમાર હોય ને ત્યારે એમ કે ખીચડી કઢી ખાવા, મગની દાળ ખાવી, મગ ભાત ખાવા, હલકું ફૂલકું ખાવું, તો હલકા ફૂલકા થાળીમાં જોવા આવે છે. પણ ગુજરાતીઓને જ્યાં સુધી કેરીની સિઝન ચાલુ હોય ને ત્યાર સુધી ગમે એટલું હલકું ફૂલકું ખાય, પણ એક થાળી ભરીને કેરી ન ખાઈ લે સુધારીને, અથવા તો એક છાલિયું ભરીને રસ ન પી લે ત્યાં સુધી એને હલકું ફૂલકું ન લાગે. આ મારી પોતાની છે પરિસ્થિતિ.